हेलो फ्रेंड, जय माता जी। स्वागत है तुम्हारो हमारा ब्लॉग में। आज हम આવી ગયા છે વાડીમાં આટા મારીએ છે અમે, હું ને ઋતિકભાઈ આટા મારી રહ્યા છે અટાણે। મારા પપ્પા ખડ વાટે છે, ચાલો હું તમને ત્યાં લઈ જાઉં। ચાલો હું તમને લઈ જાઉં। ને અમારે આંબા પણ બહુ મોટા મોટા થઈ ગયા છે અટાણે। કલમ વાવવાની છે હવે, થોડા ખાડા છે એમાં કલમ વાવી દઈએ, થોડાક દી પછી અમારે કલમ વાવવાની છે। હું તમને દેખાડું મારા પપ્પા। આ અમારે નેરા સાઈડ જવાનું, આ અમારે ઘર સાઈડ જવાનું ને આ અમારે નેરા સાઈડ જવાનો રસ્તો છે, જોઈ શકો છો તમે। જઈ રહ્યા છીએ, હું તમને દેખાડું આકડી, જોઈ શકો છો। મારા પપ્પા જ્યાં ખડ વાટે છે ત્યાં ફૂગવા ગયા છીએ। મારા પપ્પા વાડીના શેઠે ખડ વાટે છે, હું તમને દેખાડું। હું આગળ તમને દેખાડું મારા પપ્પાને। આવી ગયા છે મારા પપ્પા પાસે। મારા પપ્પા જઈ રહ્યા અમે, જોઈ શકો છો। જોઈ શકો છો મારા પપ્પા અટાણે ખડ વાટી રહ્યા છે ને ટ્રેક્ટર લઈને આવ્યા છે, નાનું ટ્રેક્ટર। મારા પપ્પા ખડ વાટી રહ્યા છે અટાણે। ને અમારી વાડી પાસે એક વાડી છે, એમાં બગીચા વાળા આવી ગયા છે બગીચો રાખવા। હું તમને એમનું ઘર દેખાડું। આ એ જગ્યા છે કે પહેલી વાર આપણે લોક બનાવ્યો હતો, એ જગ્યા છે। એ ઓલા વાડી વાળા હવે જો ઝાડી તોડીને આખું પાછું છે, તમને પણ દેખાડું। આ કાંડ અમારે ઋતિકભાઈ કર્યો હતો, ટ્રેક્ટર ખોટાડી ગયું હતું, એ કાંડ ઋતિકભાઈ કર્યો હતો મારા। ऋतिकभाई पोते हैं जरा, ऐसा झूठ बोलते पे पाप लगता है। झूठ बोलने हमारे वाड़ी वाला फागू पड़ी टेस्टर भाई बोल टाइट कर दो तेरा। ये फागू पड़ी से ये वाले से फागू पड़ी से हमें हमारा झाड़ देखाय છે ને વાડી વાળા રહી રહ્યા છે, ઓલી ઝાડ તમને દેખાઈ રહી છે। ત્યાં મારા બગીચા વાળા છે, અમે બગીચો આપી દીધો છે એટલે તે અહીંયા રહેવા આવી ગયા છે, કેમ કે મારે અહીંયા આ બાજુ લીલ બહુ આતંક છે, તેથી કેરીયું ખાઈ જાય તે માટે કેરીયું ને અમારે ખડ ને પણ નુકસાન કરે। હું તમને દેખાડું બીજું, હવે હું તમને દેખાડું બીજું કઈક। ટ્રેક્ટર રાખીને આગળ જશે, હું તમને દેખાડીશ। ઋતિકભાઈ ટ્રેક્ટર રાખી રહ્યા છે, વઢાઈ ગઈ છે। હવે આપણે ઘરે જવાનું છે, ગાય ને ભેંસ ને નીલ નાખવાની છે, એટલે ઋતિકભાઈ ટ્રેક્ટર રાખીએ। અમે બળદગાડાની ટોલી બનાવી છે, જો બળદગાડાની ટોલી અમે ટ્રેક્ટરમાં દોડી લીધી છે, જોઈ શકો છો। બળદગાડાની ટોલી અમે ટ્રેક્ટર સાથે જોડી છે। હવે ઋતિકભાઈ ટ્રેક્ટર રાખશે તેમ દેખાડશું, ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો। लेकिन एक सेकंड ओए वापस रख उसे। ટ્રેક્ટર હું તમને દેખાડીશ। ઋતિકભાઈ ટ્રેક્ટર ચાલુ કરો। હા કરું છું। ઋતિકભાઈ આખી ટ્રેક્ટર તમને દેખાડીએ।
અમાર રોટી નવા નવા છે એટલે પહોંચીને તમને અવાજ બહુ આવતો આપણે અવાજ જેટલો સુધરશે એટલો સુધરશે. આપણે થાય એટલું એડિટિંગ કરશું, આપણે જોઈ જાય ઋતિકભાઈ. ટ્રેક્ટર નો અવાજ બહુ આવવાનો છે મોહિતભાઈ. હા માઇક છે ને એટલે અવાજ આવશે ટ્રેક્ટર નો. હા માઇક છે એટલે ટ્રેક્ટર નો અવાજ આવશે. જોઈએ આપણે કોશિશ કરશું. સરખું તો કરવું જ છે. જો આપણાથી થાય એટલો અવાજ બનશે એટલો કાઢશું. હા બાકીનો તો ટ્રેક્ટર નો અવાજ બ્લોક માં આવવાનો છે, કેમ કે ટ્રેક્ટર ને માઇક છે, ટ્રેક્ટર નો અવાજ એટલે આવશે. હવે આપણે દાહુ ધાબે જોઈ શકો છો. હવે આપણે જઈશું ધાબે. હવે આપણે આવી ગયા છે પતંગ ચગાવવા. આપણે ચગાવશું પતંગ. આ પારેવડા અને હોલા હતા એટલે ફૂટી ગયા છે. તે જોઈ શકો છો અહીંયા એક પતંગ પડી છે. મલિકભાઈ ફિરકા કાચે આયા છે ને, જોઈ શકો છો આ સુરતી મંજાનો એક ફિરકો પડ્યો છે. એક ફિરકો અમે છે. અને અહીં જોઈ શકો છો અહીંયા સ્ટ્રો રૂમ છે. અને જોઈ શકો છો અહીંથી બધું દેખાય છે. તમને બધો વ્યૂ દેખાડું છું. જોઈ લો. હવે પતંગ એક નથી એટલે ફાટલી પતંગ છે એટલે આપણે પતંગ ચગાવવાનું કરશું કેન્સલ. ને ચાલો જોઈ શકો છો આપણે અહીંથી જોઈ શકો છો વ્યૂ કેવું આવી રહ્યું છે. જોઈ શકો છો. હાલો હવે ઓલી સાઈડ નું બતાવું તમને. મને ઉધરસ થઈ ગઈ છે. એટલે ઉધરસ મને પણ બહુ ઉધરસ છે. પણ વ્લોગ તમારા તો બનાવવો જ પડશે. તમારા માટે અમારે ઉધરસ ખાવી છે. ને હવે હું તમને દેખાડું એક રાવણો. જોઈ શકો છો તમે રાવણો દેખાડું તમને. અમે દેખાય છે. ચાલો હવે હું તમને ખાખડી દેખાડું. જોઈ શકો છો આ છે ખાખડિયું. ખાખડિયું બહુ છે. હવે આપણે જઈશું રાવણા પાસે. રાવણો દેખાડીશું તમને. ચાલો તમને રાવણો દેખાડું. લગમાં જોઈએ છીએ કે મોર આવે છે કે નહીં રાવણામાં. કેમ કે રાવણા ઉનાળામાં રાવણા આવે છે એટલે આપણે જોવા જઈશું રાવણામાં મોર આવે છે કે નથી આવે. જોવા જઈશું આપણે.
જોઈ શકો છો તમને અહીંયા ટ્રેક્ટરના છીલા પણ દેખાઈ રહ્યા છે અમારી વાડીમાં ઘણા પ્રાણીઓ પણ છે જેમ કે સસલા છે મરચી છે મોર છે અમારા ઓલા કાળિયાર પણ અમારી વાડીમાં આવે છે શેઢાડી અમારે જ્યાં જાળીની નીચે છે ભાગા પડે છે એક દિવસ અમે ખેડી રહ્યા હતા ટ્રેક્ટરથી અને અમે સસલાના બચ્ચા જોયા અમારી વાડીમાં સસલા બહુ છે બહુ જ છે એટલે તમે જોઈ શકો છો અમે અમને સસલું દેખાડે છે એટલે તમને હું દેખાડશું સસલું કેમ કે અમારી વાડીમાં સસલા બહુ છે તમને દેખાડીએ જોઈ શકો છો આ છે અમારે રાવણા પાસે જવાનો રસ્તો અમે જઈ રહ્યા છીએ રાવણા પાસે એટલે સૂર્ય છે આમાં આપણી માથે છે સૂર્ય જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ રાવણા પાસે અમારી વાડીમાં આંબલી પણ છે પણ તેમાં જ્યાં નાની છે કાતરા નથી આવ્યા એટલે નાની છે કાતરા આવી એવી નથી આ જોઈ શકો છો અમારી વાડીમાં છે છેડે હાગ છે બહુ મોટા અને ઘાસ પણ બહુ છે વાડીમાં અમારી વાડીમાં એક ખૂણે વાસ છે ને અહીં અમારી વાડીમાં આ બીડું છે બધી શેઢે જોઈ શકો છો અમે આવી ગયા છે આ અમારી પાસેની વાડી છે એ મોટા બાજરી વાવેલી છે ને અમે જઈ રહ્યા છીએ હવે રાવણા પાસે જઈ રહ્યા છીએ આપણે પોતું થઈ ગયા છે આ આંબામાં કોળ કાઢી છે ટાણે નાનો છે હજી નાનો છે એટલે એમાં કોળ કાઢી છે કોમેન્ટ કરજો અમારી વાડી તમને કેવી લાગી અહીંયા અમે પોતું થઈ ગયા છે રાવણા પાસે પોતું થઈ ગયા છે જોઈ શકો છો હવે થોડુંક જ હાલવાનું છે હવે અમારા માટે અમે કેટલું દૂર આવીએ છીએ હા આપણે ઘરથી કેટલા દૂર આવીએ છીએ અમારી વાડીમાં રાત્રે સિંહ આવે છે એટલે અહીંયા અમારી વાડી પર 6 વાગ્યા પછી સિંહ ભૂકે પણ છે ગર્જના પણ કરે છે અહીંયા અમારે રાવણા પાસે ગુંડો પણ છે જોઈ શકો છો આવડો આ છે ગુંડો આ તમને નાના પાંદડા દેખાઈ રહ્યા છે એ ગુંડો છે આવડો એક ગુંડો છે રાવણો જોઈ શકો છો કેવો રાવણો બહુ મોટો થઈ ગયો છે તમને દેખાડીએ જોઈ શકો છો રાવણો બહુ મોટો થઈ ગયો છે ના લીલો સમજો છે આ સાગના પાંદડા છે ને અમારી વાડીના શેડે સાગ છે એટલે બહુ જ સાગના પાંદડા છે એટલે થોડોક અવાજ તો આવશે માઇકમાં એટલે થોડોક પ્રોબ્લેમ થશે એ તો અમે અસેમ્બલ કરી નાખ્યું હજી કઈ દેખાતું નથી પાંદડા આવ્યા છે હજી મોડ નથી આવ્યો પાંદડા આવ્યા છે પાંદડા નીચે કરીને પડ્યા છે હવે હું તમને દેખાડું આંબલી દેખાડી આંબલી મોટી છે પણ એમાં કાચરા નથી આવ્યા હજી થોડીક નાની છે એટલે એમાં કાચરા નથી આવ્યા અમારી વાડીમાં આવે છે આંબલી જોઈ શકો છો આ આંબલી છે અમારી વાડીમાં આંબલી છે ને અમે તમને હવે ચીકુડિયું દેખાડીએ ચીકુડી પણ દેખાડીએ પછી આપણે દાસુ આ નેરા સાઈડ થી પછી હાલે અમે નેરાનો વ્યૂ આગળ દેખાડીએ છીએ ચીકુડી પછી આપણે સીધા ઘરે જઈશું પછી ઘરે પહોંચી અને ત્યાં શું છે તે અમને દેખાડશું તમને આ છે ચીકુડી 4 ચીકુડીઓ છે ચીકુ પણ આવી ચૂક્યા છે ચીકુ છે જોઈ શકો છો ચીકુ છે
હિંચકા ખાવા તો આવી જો હું તમને બધા ચીકુ છે અહીંયા હું તમને હિંચકા ખાઈને 4 ચીકુડી છે એક ચીકુડી અહીંયા હું તમને હિંચકા ખાઈને બતાવું અહીંયા છે એક અહીંયા છે હું જો તમને હિંચકા ખાઈને બતાવું આપડા ઋતિકભાઈ ખાય છે હિંચકા ખાવા હોય તો આવી જાઓ અમારી વાડી છે અમારી વાડી છે રવિરાજ ફાર્મ આવી જશો પ્લાન્ટ ની પાસે હા છે અમારી વાડી હાલો હવે તમને નદી દેખાડીએ તમને નદી કવા પાસે કવા આવ્યા છે એટલે અમારે બહુ ધ્યાન રાખવું જોશે હા અમારે કૂવો છે આ જોઈ શકો છો કૂવો હવે અમે તમને દેખાડીએ અહીંયા અમારો નેરો છે દેખાડીશું આપણે અહીંથી પણ તમને દેખાડી દઈએ પછી ગેટેથી દેખાડીશું આખું પાટણ અહીંથી દેખાડીએ પછી તમને નેરા અહીંથી દેખાડીશું જોઈ શકો છો નેરાનું વ્યૂ આ છે અમારા નેરાનું વ્યૂ હવે તમને અમે દેખાડીએ ગેટેથી અમારા અહીંયા નેરામાં રેતી પણ ચોરી થાય છે અમે છાવણો દેખાડી રહ્યો છે તમને અમે જઈએ હવે ગેટેથી અને તમને બધું હવે તમને અમે ગેટેથી દેખાડશું પહેલે સુધી બન્યા રહેજો અમારા બ્લોગમાં અમારે અહીંયા પણ એક સરંગવો છે આ પણ 12 માસ છે સરંગવો છે આ પણ જોઈ શકો છો સરંગવો આ સરંગવો છે તેમાં સીગો આવી છે આગળની વચ્ચે વસ્તુ છે એટલે તમને નહીં દેખાઈ રહ્યું અમારી વાડીમાં ફ્રૂટ છે ફ્રૂટની જ વાડી છે અમારે એટલે આ જોઈ શકો છો આ મોટી બોવડી છે પણ તેમાં નાના લસણિયા બોર કેમ આવે એમ બોર આવે છે તમને દેખાડી હવે અમે હાલો તમને ગેટેથી આવી રહ્યો દેખાડીએ માફ કરજો અમને આઈથી જીસીબી એ ગટર કરી છે એટલા માટે અહીંયા ખાડો છે આઈથી જીસીબી ખાડો કરીને પાઇપલાઇન જવા દીધી છે પ્લાન્ટ નો હવે તમને દેખાડીએ અમે ગેટેથી નદીનું વ્યૂ ગેટની અંદર જઈને તમને દેખાડીએ હા અહીંયા મારા પપ્પાએ ઈંડું હતું એટલે સરખું કર્યું છે લીલ ઠેકીને આવતા એટલે શ્વાસ જોઈ શકો છો અહીંથી આ ઢાળ અમે ઉતર્યા છે આવડી ને આ ઋતિકભાઈ જઈ રહ્યા છે હું તમને તે પણ દેખાડું આગળ દેખાડી રહ્યો છું જોઈ શકો છો આ અમારે નદી છે જોઈ શકો છો મારો ટકો તૂટી ગયો છે હાલમાં મારો ટકોલો તૂટી ગયો અમારે વેકરો ચોરી બહુ થાય ને આ અમારે ભૂંગળા નદીમાં નાખ્યા હતા ભૂંગળા તણે આવી ગયા છે પૂર આવ્યું એટલે પૂર આવ્યું એટલે નદીમાં આવ્યું એટલે પાણીમાં આ ભૂંગળા તણે આને આવી ગયા છે ને અમે રેતી ચોરી થાય છે અમારે અહીંયા રેતી બહુ ચોરી થાય છે એટલે જોઈ શકો છો બધા તમે આ મોટી કાતરી છે જોઈ શકો છો તમે પણ તે સુકાઈ છે જોઈ શકો છો આ જોઈ શકો છો બાવળિયા પણ બહુ છે બાવળિયા પણ બહુ છે બસ આજે આટલું ફરી મળીશું નવા વ્લોગમાં જય માતાજી બધાને